morning friends, SP sir here. ના એટલે SP sir is not here. ખાલી અવાજ જ આવશે મારો, કારણ કે આપણે તમને બધાને ખ્યાલ જ છે દાખલાઓ પહોંચી ગયા છીએ. તો ચલો દાખલા ચાલુ કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર પૂર્ણ કર્યું, થિયરી બધાએ કમ્પ્લીટ કરી નાખી હશે એવી અપેક્ષા રાખું. જો કે મારે તો ઘણી બધી રાખવી છે, પણ તમે સમજી શકો છો. સારું, ચલો ચાલુ કરીએ. હા, પણ ચાલુ કરતા પહેલા કહી દો બધાને, ખાસ વિડીયો લાઈક કરો, તમારા જેટલા પણ મિત્રો બધાને ગ્રુપમાં શેર કરો, અને વિડીયો કેવો લાગે કમેન્ટ્સ કરી શકો છો. તેમજ જો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરીને ભાઈ, તો પહેલા જ એના સબસ્ક્રાઇબ બટન પર જઈને ડુબ્બો માર્યા આવે યાર. ક્લિયર? ચાલો, ચોથા ચેપ્ટરની અંદર સૌથી પહેલા આપણે જોવાના ઉદાહરણના દાખલા, જે જનરલી તમને કોયડા સ્વરૂપે લખીને આપેલા હોય ને, એમાંથી પહેલો કોયડો ખરેખર તમારી સાથે મજાક કરવામાં આવે છે. પહેલા કોયડામાં જોઈ શકો છો તમે, લેફ્ટ હેન્ડ સાઈડ તમને રકમ દેખાતી હશે, પોઈન્ટર ફરે છે મારું, જોજો કે C4H9 કોયડો 4.1 જોજો બધા. C4H9Cl બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતા જુદા જુદા સમયે તમને આપેલી છે. તમને હું કીધું છે પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણવાનો છે. કોઈ વાંધો નહીં, સરેરાશ વેગ ગણવા માટે આપણી પાસે આપણે જનરલી સરેરાશ વેગ જે ગણતા હતા, એ ગણતા પહેલા હું તમને એક સાદું સૂત્ર કહી દઉં. આપણે ખબર છે એ મોલ પ્રક્રિયા કે બી મોલ પ્રક્રિયા બી, એમાંથી બનતું હતું સી મોલ નિપજ સી, ડી મોલ નિપજ ડી. આના માટે સરેરાશ વેગ લખતા હતા આપણે, તો સરેરાશ વેગ આર એવરેજ, તો આપણે મોલને ધ્યાનમાં લઈને લખતા હતા. પ્રક્રિયા આવે તો -1/a ડેલ્ટા એ ની સાંદ્રતા બાય ડેલ્ટા ટી. પછી એવી રીતે બી માટે લખવું હોય તો -1/b ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી. નિપજો પરથી પણ લખી શકતા હતા, પણ નિપજોમાં આવે +1/c ડેલ્ટા સી ની સાંદ્રતા બાય ડેલ્ટા ટી. અને એવી જ રીતે ડી ની સાંદ્રતા એટલે 1/d ઇન્ટુ ડેલ્ટા ડી ની સાંદ્રતા અપન ડેલ્ટા ટી. તો આ સૂત્ર આપણે ભણી ચૂક્યા છે એટલે બધાને ખ્યાલ જ છે. તમને યાદ આવે એટલા માટે બાજુમાં લખી દીધા. હવે જરા બાજુમાં રકમ જરા જુઓ એટલે ખ્યાલ આવશે. મેં સૂત્ર જવા દઉં છું, ભૂસી કાઢું છું અહીંયાથી. ચાલો, તો બાજુમાં રકમમાં તમને દેખાશે બ્યુટાઇલ ક્લોરાઇડ જે હતું, એ બ્યુટાઇલ ક્લોરાઇડ માટે તમારે સરેરાશ વેગ ગણવાનો. તમને એક કોષ્ટક આપ્યું છે. જો આ દાખલો હું ગણવાનો નહીં, તમારે ખાલી જોવાનો જ છે, જોવાથી બી આવડી જાય. 10મા ધોરણની અંદર આવું કોષ્ટક આવતું હતું. લે જો આ 0, 50, 100 સમય જે આપેલો છે, પછી 150 આવી રીતના છે, અને નીચે તમને સાંદ્રતા આપી છે પ્રક્રિયકની 0.1, 0.09 આવી રીતના કોષ્ટકમાં દેખાશે તમને આંકડાઓ. બરાબર? તો એના આથી નીચે તમને ડાયરેક્ટ ગણતરી જવાબ જ જો સીધો તમને દેખાશે, એના ઉપર ફોકસ કરો. તો સૌથી પહેલા તો દેખાશે જો 0.100, એને આપણે T1 કહીએ. T1 સમયે સાંદ્રતા 0.100 લઈએ, તો T2 સમય એટલે ધારો કે તમે એને T1 કહેતા હોય તો બાજુમાં છે T2, પછી આને પાછું T1 કહો તો આ T2, પછી પાછું આને T1 કહો તો આ T2. એવી રીતે દરેક જુદા જુદા સમયની સાંદ્રતાઓ લીધી છે. એના વચ્ચેનો ડિફરન્સ બાદબાકી કરી નાખો એટલે સાંદ્રતા ડેલ્ટા આર મળી જાય, જે દરેક ગણી છે. T1 અને T2 સમય જો 0, 50, 50, 100, 100, 150, 200 એના વચ્ચેનો સમયગાળો ડેલ્ટા ટી લઈ લીધો. અને બધામાં દરેક વખતે તમે T1, T2 પહેલી વખત કરો તો તમને જવાબ મળ્યો 1.9 × 10⁻⁴. સૂત્ર છે જ, કિંમત જ મૂકવાની છે. બરોબર છે? તો તમે અહીંયા ડિફરન્સ ગોતી લીધો છે, આ દેખાતું હશે પોઈન્ટર પર, એ ડિફરન્સ ગોતી લીધો છે. ડેલ્ટા ટી છે તમારી પાસે, તો બંને મૂકી દો તો તમને સરેરાશ વેગ મળી ગયો. પણ આ મળ્યો 0 થી 50 સેકન્ડની વચ્ચે, પછી 50 થી 100 ની વચ્ચે 1.7 ગુણ્યા, આવી રીતે દરેક ગાળા માટે તમે ગણો છો તો તમને જવાબ આ રીતના કંઈક મળતો જાય છે. હવે આ કોષ્ટકમાં જે પણ ગણતરી કરી છે એના પરથી જોઈ શકાય છે કે આર એવરેજ સરેરાશ મૂલ્ય શરૂઆતમાં જો પ્રક્રિયાનો વેગ 1.9 × 10⁻⁴ એટલે વધારે હતો, પછી થઈ જાય છે 0.4 × 10⁻⁴ એટલે 1.9 માંથી 0.4 તો એનો અર્થ પ્રક્રિયાનો વેગ શું થાય છે? ઘટતો જાય છે. અહીંયા લખ્યું પણ એ જ છે કે શરૂઆતમાં વેગ હતો 1.9 × 10⁻⁴ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ, જે ક્રમશઃ ઘટે છે, અને 800 સેકન્ડ પછી ઘટીને થઈ જાય છે 0.40 × 10⁻⁴ મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. ક્લિયર? તો આ એવરેજ શોધ્યું છે. 10મા ધોરણમાં તમે જે પેલા મધ્યક બહુલક વાળા દાખલા ગણતા હતા, આવડતા જ હશે બધાને. બધા મને ખબર બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છો એટલે આવડતા જ હોય. ચલો તો આગળ વધીએ છીએ.
કોયડા નંબર 4.2 તરફ આગળ વધીએ. જો 4.2 ની રકમ આપણને શું કહે છે? 4.2 ની રકમમાં આપણને એવું કીધું છે CCl4 માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવ્યો. હવે અહીંયા સુધીની રકમ છે ને ખરેખર ભાઈ કઈ કામની જ નહીં, જે છે ને હવે જ છે. શરૂઆતમાં અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, N2 ના આવે N2O5 આવે. N2O5 ની શરૂઆતની સાંદ્રતા હતી 2.33. ચલો તો બાજુમાં હું લખતો જાઉં છું એટલે ખ્યાલ આવશે તમને. આપણો ઉદાહરણ નંબર 4.2. હવે N2O5 જે છે એની શરૂઆતની સાંદ્રતા છે 2.33 મોલર. 184 મિનિટ પછી એટલે T બરાબર 184 મિનિટ પછી એ ઘટીને થઈ જાય છે એટલે N2O5 ની T સમયની સાંદ્રતા 0 સમયની T સમયની સાંદ્રતા થઈ જાય 2.08 મોલર. તો સમીકરણ તમને આપ્યું જ છે 2 મોલ N2O5 વિઘટન પામે એમાંથી 4NO2 બને અને છૂટો પડે O2. આ પ્રક્રિયાનો સરેરાશ વેગ કલાકમાં, મિનિટમાં, સેકન્ડમાં કશું જ નહીં. આ મિનિટ છે એને સેકન્ડમાં ફેરવી દો, સેકન્ડ જે મળે છે એને કલાકમાં ફેરવી દો એટલે મિનિટ મૂકો ત્યારે મિનિટમાં મળશે, સેકન્ડ મૂકશો ત્યારે સેકન્ડમાં, કલાક મૂકશો ત્યારે કલાકમાં. ચલો જોઈએ છે એટલે ખ્યાલ આવી જશે તમને. ચલો સૌથી પહેલા તો આ પ્રક્રિયાનું સમીકરણ છે. આ સમીકરણ પરથી મારે એનો સરેરાશ વેગ લખવો હોય તો સરેરાશ વેગ પ્રક્રિયા પરથી આપણે લખતા હતા તો -1/2 ડેલ્ટા N2O5 ની સાંદ્રતા બાય ડેલ્ટા T. એવી જ રીતે ધારો કે નિપજમાં NO2 છે તો +1/4 ડેલ્ટા NO2 ની સાંદ્રતામાં થતો ફેરફાર બાય ડેલ્ટા T. અને O2 ના આધારે લખવું હોય તો એવી જ રીતે +1/1 એટલે ના લખો તો ચાલે, ડેલ્ટા O2 ની સાંદ્રતા બાય ડેલ્ટા T. આવું લખી શકીએ આપણે. જનરલી સામે તમને દેખાતું જ હશે, ગણતરી કરેલી આપેલી જ છે, મેં લખ્યા એમ સરેરાશ વેગના ખાલી સૂત્રો લખ્યા. હવે અહીંયા આપણી પાસે T0 સમય 0 મિનિટ લઈ લઈએ શરૂઆતનો સમય, અને T સમય હતો 184 મિનિટ થઈ છે એવું ગણી લઈએ તો સમય થયો છે 184 મિનિટ. એટલે 0 માંથી 184 થયો એટલે ધારો કે હું આને T1 કહી દઉં, એમ કરો આને T1 કહી દઈએ અને આને T2 કહી દઈએ તો ડેલ્ટા T તો તમારી પાસે સીધું જ છે 184 મિનિટ. ઓકે, ડેલ્ટા N2O5 ની સાંદ્રતામાં થતો ફેરફાર. તો N2O5 ની સાંદ્રતામાં થતો ફેરફાર કઈ રીતે ગણી શકીએ? એની અંતિમ સાંદ્રતા એટલે N2O5 ની T સમયની સાંદ્રતા માઇનસ N2O5 ની 0 સમયની સાંદ્રતા. આ હતી 2.08 અને પેલી હતી 2.33. ઉપર રકમો મેં લખેલી જ છે. એ બાદ બાકી કરીએ એટલે તમને જવાબ, હવે હું ગણતો નથી ડાયરેક્ટ જ કહું છું, જો તો જવાબ મળશે તમને માઇનસ, બાજુમાં દેખાશે પણ હું તમને બધાને કહી રાખું કેલ્સીનો ઉપયોગ તમારે કરવાનો છે ફરજિયાત. હું ગણું એના ઉપર પૂર્ણ ભરોસો રાખવો નહીં, જાતે કેલ્સી મારીને જોવું મેં ગણ્યું સાચું ગણ્યું ખોટું. ખોટું ગણ્યું હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો, હું જોઈશ. 0.25 મોલર મળશે તમને. ચલો આ ડેલ્ટા N2O5 ની સાંદ્રતા મળી ગઈ મને, બરાબર છે? ક્લિયર? હજી દાખલો પૂરો નહીં થયો ભાઈ, આ તો હજી ખાલી સાંદ્રતાનો ફેરફાર મળે. હવે અમારે સરેરાશ વેગ ગણવો છે, બહુ ઈઝી છે. ચલો સરેરાશ વેગ ગણ નાખે. બીજું પેજ લઈએ છીએ આપણે. હવે સરેરાશ વેગ ગણવો હોય તમારે, ચલો અહીંયા જ રાખો છો હાલ પૂરતું. ઓકે, ચલો સરેરાશ વેગ ગણવો હતો તો સરેરાશ વેગ માટે આપણી પાસે સૂત્ર શું હતું કે સરેરાશ વેગ બરાબર તમે જોઈ શકો છો N2O5 પરથી ગણવું છે તો -1/2 ડેલ્ટા N2O5 ની સાંદ્રતા બાય ડેલ્ટા T. ચલો -1/2 આપણને ડેલ્ટા N2O5 કેટલી મળી હતી? -0.25 અપન સમય આપણે 184 મિનિટ લઈએ છીએ. કેલ્સી મારી એટલે જવાબ હું અત્યારે સીધો જ લખી દઉં છું. આ માઇનસ છે ને આ બી માઇનસ એટલે થઈ જશે જવાબ +6.793 ગુણ્યા 10⁻⁴. આ જવાબ આવ્યો તમારો મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ, અથવા ઉપર લખો તો ઇન્વર્સ લખાય તો ખબર જ, સોરી સેકન્ડ નહીં હો ભાઈ, માય મિસ્ટેક.
આપણે સમય શેમાં લીધો હતો? મિનિટમાં. તો મોલ લીટર ઇન્ટુ મિનિટ. અને મેં કીધું ઉપર લખો તો શું લખાય? ઇન્વર્સ ઇન્વર્સ. તો તમને સરેરાશ વેગ મળી ગયો છે ભઈલા અહીંયા મિનિટમાં. ધારો કે મારે કલાકમાં જવું છે. બે સિમ્પલ વસ્તુઓ છે યાર. હવે અહીંયા જે સમય મેં મિનિટમાં લીધો તે હું સેકન્ડમાં મૂકી દઉં, સેકન્ડમાં જવાબ મળે. જો હું સમય કલાકમાં મૂકીશ તો મને જવાબ શેમાં મળવાનો? કલાકમાં. હવે હું ગણતો નથી, ડાબી બાજુ જોઈ શકો તમે. આર એવરેજ સેકન્ડમાં શોધવો હતો તો અહીંયા 184 મિનિટ હતી ગુણ્યા 60 સેકન્ડ કરી નાખી. ડાબી બાજુ જુઓ, કર્સર ફરતું દેખાશે. ગુણ્યા 60 કરી નાખો તો 60 પ્રમાણે તમને જવાબ મળશે 1.1322 ગુણ્યા 10⁻5 મોલ પ્રતિ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આર એવરેજ કલાકમાં શોધો, ડેલ્ટા ટી કલાકમાં મૂકી દો, પણ 184 મિનિટ હતી તો ભાગ્યા 60 કરવું પડે ને. ભાગ્યા 60 એટલે અંશ છેદ અને છેદનો છેદ એટલે 60 ક્યાં જતા રહેશે? ઉપર. ક્લિયર? તો એવી રીતે આગળ ગણતરી કરી છે, તમે જોઈ શકો છો. ખ્યાલ આવી જ ગયો હશે તમને લોકોને. ક્લિયર છે અહીંયા સુધી? ડન. તો આર એવરેજ મિનિટ, કલાક અને સેકન્ડમાં આપણે જોયું. ઓકે, ફરીથી આપણે રકમ પર જઈએ છીએ. રકમમાં આપણને કીધું હતું કે આ સમય દરમિયાન NO2 ના ઉત્પન્ન થવાનો વેગ ગણો. હવે જનરલી અહીંયા NO2 ના ઉત્પન્ન થવાનો વેગ ગણ્યો નથી. NO2 ના ઉત્પન્ન થવાનો વેગ, ધારો કે મિનિટ ઇન્વર્સ આપણી પાસે વેગ મળ્યો હતો ને, તો આપણે એવું લખતા હતા પ્રક્રિયાનો વેગ બરાબર NO2 ના આધારે આપણે ગણતરી કરવી હોય તો NO2 ના આધારે જો અહીંયા ઉપર અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા NO2 આવશે. બરાબર, આ જે લખ્યું છે ને NO2 બાજુ મેં ક્લિક કર્યું છે. હા, તો સૂત્ર શું હતું આપણું? +1/4 ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી. ઓકે, તો વેગ કેટલો હતો? 6.793 ગુણ્યા 10⁻⁴. આ ચાર સામે જવા દો તો ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ થઈ જાય ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી. તો આને 4 વડે ગુણ નાખો, જે આવે એ તમારા ડેલ્ટા NO2 બાય ડેલ્ટા ટી એટલે NO2 ના ઉત્પાદનનો વેગ થઈ જશે. ક્લિયર છે? આવડશે બધાને? ફાઇનલ. ચલો તો આગળ વધીએ છીએ, 4.3 તરફ જઈએ છીએ. 4.3 અને 4.4 માં તો મજાક કર્યો છે તમારી સાથે, પણ હવે કર્યો જ છે તો પછી મારે કેવું તો પડશે તમને. ચાલો જુઓ 4.4 સોરી 4.3. પ્રક્રિયાઓની વેગ અભિવ્યક્તિ નીચે પ્રમાણે છે. તો એકંદરે પ્રક્રિયાનો ક્રમ, ભાઈ આપણે કીધું તું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો પ્રક્રિયા ક્રમ માટે આપણે વાત શું થઈ હતી, કેવી રીતે નક્કી કરવાનો? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ હંમેશા પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. આખી પ્રક્રિયાનો ક્રમ આ ઘાતાંકોના સરવાળા જેટલો થાય એટલે પ્રક્રિયા x + y ક્રમની આપણે કહેતા હતા. તો અહીંયા મને પહેલું સમીકરણ આપ્યું છે, પ્રક્રિયાનો વેગ = k * a ની 1/2 * b ની 3/2. તો પ્રક્રિયા ક્રમ, બોલો પ્રક્રિયા ક્રમ મારે શોધવો તો પ્રક્રિયા ક્રમ = બંનેના ઘાતાંકોનો સરવાળો 1/2 + 3/2 અડધું અને દોઢું. સમજી ગયા ને? 2 થાય. ચલો હવે તમારે જેવું કોણ થાય? લસા 2 આવશે, 3 ને 1 4, જોડી જોડી ચોકી. તો પ્રક્રિયા ક્રમ કયો થયો? 2. તો તમને ઓપ્શન એ આપ્યો છે, કહી શકાય કે પ્રક્રિયા દ્વિતીય ક્રમની હશે. ઓપ્શન બી જો તો તમને ખબર પડશે. ઓપ્શન બી. ચલો હું ડાયરેક્ટ ગણું છું રફલી. પ્રક્રિયાનો વેગ ગણવો છે તો 3/2 -1 લસા લઈએ, બી આવશે, 3 - 2 એટલે 1/2 = 0.5. એટલે લખી શકાય કે પ્રક્રિયા બી એ અર્ધ ક્રમની છે અથવા તો અડધા ક્રમની પ્રક્રિયા છે. ક્લિયર? ચલો 4.4 ફોકસ કર. બે ના શીખવાડવાનો હોય આવો દાખલો યાર, સાયન્સ લીધું છે ભાઈ, મજાક તોડીએ. આવડે ને કે ગણાવું? અચ્છા, ડાયા છોકરા તો બધા બોલે ને કે સાહેબ અમે જોઈ નાખશું. ગમ્યું, મને ગમ્યું. ચલો પણ તો કહી દો એક વખત. આપણે કીધું હતું પ્રક્રિયાનો ક્રમ જે હોય, સોરી પ્રક્રિયાનો વેગ, એમાં આપણને વેગ અચળાંક જે કી આપતા હતા, કીની કિંમત પરથી આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરતા શીખી ગયા હતા. આવું એક કોષ્ટક આપણે ચલાવેલું જ બેટા, યાદ હશે બધાને. બસ તો એ જ છે, કઈ નથી. તમને અહીંયા જો પહેલાની અંદર k બરાબર 2.3 × 10⁻5 લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. સમય તો છેદમાં જો એટલે સેકન્ડ ઇન્વર્સ આવવાનું.
પણ આ તો મોલર ઇન્વર્સ થયું ને, તો આ પ્રક્રિયા આપણા કયા ક્રમની થાય? દ્વિતીય ક્રમની ને. કે બરાબર આપણી પાસે કંઈક આવું સૂત્ર હતું, સાંદ્રતાની 1 - n અપન સમય. આવું સૂત્ર હતું આપણી પાસે. હવે અહીંયા સાંદ્રતાની -1 ક્યારે આવે? જ્યારે તમે અહીંયા બગડો મૂકો ને તો જ આવે. તો એનો અર્થ પ્રક્રિયા દ્વિતીય ક્રમની થાય. બીજામાં જુઓ તો 1 - 1 મૂકું તો આ 0 થઈ ગયું. હવે આ 0 થઈ જાય, વિચારો તમે ખાલી, સાંદ્રતા રેસ ટુ 0 થઈ જાય 1 - 1 મૂકીએ તો. એટલે 1 - n માં n બરાબર મેં 1 મૂક્યું તો 0 થઈ ગયું. તો પ્રક્રિયા કયા ક્રમની થઈ જાય? બીજી. મેં શીખવાડેલું છે યાર. ચલો આગળ જવા દો, ખોટી મગજમારી નહીં કરવાની. હવે જે ગણવાનો છે એને ખરેખર દાખલો કહેવાય. અત્યાર સુધી આપણે જે કર્યું એને મજાક કહેવાય. ચાલો તો જોઈએ દાખલા નંબર 4.5. સરસ મજાનો દાખલો છે, ધ્યાન આપજો, ઝડપથી ખબર પડે. કહી દીધું તમને રકમની શરૂઆતમાં કે નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે, એટલે પ્રક્રિયાનો ક્રમ કયો છે? પ્રથમ ક્રમ. ઉદાહરણ નંબર આપણો 4.5 કઈ જ દીધું છે એટલે હું લખી પણ દઉં છું, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. ચલો પ્રથમ ક્રમની છે એવું કહી દીધું છે મને. N2O5 ની પ્રારંભિક સાંદ્રતા, એટલે હું ડાયરેક્ટ લખી દઉં, N2O5 ની પ્રારંભિક સાંદ્રતા એટલે 0 સમયની સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને. ઓકે, ત્યારનું તાપમાન છે 318 કેલ્વિન. 1.24 ગુણ્યા 10⁻², સોરી આ સરખું લખી દઉં, 1.24 ગુણ્યા 10⁻² મોલર છે. ઓકે, પ્રક્રિયાનું સમીકરણ મને આપી દીધું છે કે N2O5 છે, એનું વિઘટન થઈ 2 મોલ NO2 બને છે અને 1/2 O2 છૂટા પડે છે. કોઈ વાંધો નહીં. N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી, કેટલા મિનિટ પછી? 60 મિનિટ. હવે 60 મિનિટ પછી સમય t ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ પછી ઘટીને 0. એટલે N2O5 ની સાંદ્રતા t સમયની કેટલી થઈ જાય છે? ઘટીને જુઓ તો જરા, 0.20 ગુણ્યા 10⁻² મોલર. તો 318 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક k ગણવાનો છે. પ્રક્રિયાનો વેગ અચળાંક k કેટલો થાય? એટલે આ ભાઈ આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું કહી જ દીધું છે, તો આપણી પાસે આનું સરસ મજાનું એક રેડીમેડ સૂત્ર હતું. યાદ કરો તો જરા સૂત્ર શું હતું? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર આપણે લખતા હતા k ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય t log r0 upon rt. અચ્છા, બાજુમાં જોવા ના જતા, હવે બાજુમાં એ લોકો બધું ડાયરેક્ટ કરીને લખ્યું છે. આપણે હું જે સૂત્ર શીખ્યા છે મુજબ આગળ વધીએ છીએ. તો મને r0 સમયની સાંદ્રતા ખબર છે ને, N2O5 0 સમયની સાંદ્રતા, અને rt t સમયની સાંદ્રતા N2O5. એટલે ચલો N2O5 માટે સૂત્ર લખવું હોય તો અહીંયા ફેરફાર શું કરી શકું કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, એટલે ઉપર શું આવશે? N2O5 ની 0 સમયની સાંદ્રતા અને છેદમાં N2O5 ની t સમયની સાંદ્રતા. બધી કિંમત રેડીમેડ 2.303 બાય t log. હવે t બરાબર હોય કેટલા મૂકવાનો છું? 60 મિનિટ મને કહી દીધું હતું, તો કે હું 60 મિનિટ મૂકું છું. જો મિનિટ મૂકીશ તો k નો જવાબ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, આમ તો આપણે k નો એકમ લખતા હતા સેકન્ડ ઇનવર્સ, સમય મિનિટમાં લઈએ તો જવાબ આવશે આપણો મિનિટ ઇનવર્સ. ઓકે, એટલે મિનિટ લીધું છે તો મિનિટ ઇનવર્સ લખીશું છેલ્લે જવાબમાં. N2O5 ની શરૂઆતની સાંદ્રતા મૂકી દઈએ છે 1.24 ગુણ્યા 10⁻², આથી 0 સમયની સાંદ્રતા અને t સમયની સાંદ્રતા, એટલે 60 મિનિટ પછી જુઓ ઘટીને કેટલી થઈ ગઈ હતી? આટલી થઈ ગઈ હતી ને, 0.20 ગુણ્યા 10⁻², એટલે આ તો પ્રેમથી ગયું. હવે 1.24 ભાગ્યા 0.20 કરો એટલે તમને જવાબ મળશે 6.2. એટલે જવાબ આપણો આવો થશે 2.303 ભાગ્યા 60 log 6.2. હવે 6.2 આવ્યું, log 6.2 તમને કેલ્સીમાં જોતા આવડે જ છે. કેલ્સીમાં લખવાનું 6.2 √13 વખત -1 ગુણ્યા 3558.
ખબર છે ને બધું, પેલા શીખવાડેલું હો. ડન. તો લોગ જોઈ નાખો, લોગ જે મળે એને ગુણ્યા આટલા ભાગે આટલા કરી દો, તો જે આવશે તમારો મિનિટ ઇનવર્સ કે નો જવાબ મળી જશે. ડન. જે જવાબ આઈ થિંક બાજુમાં લખેલો છે એટલે હું ડાયરેક્ટ કહી દઉં છું અત્યારે હાલ પૂરતો, કેટલો આવશે 0.0304 મિનિટ ઇનવર્સ. પણ યાર આટલું કેલ્સીનું કામ જાતે કરવાનું બધાએ. બ્રિલિયન્ટ સ્ટુડન્ટ યાર તમે લોકો, કેમ આમ કરો યાર? આવડશે ને કેલ્સી જાતે મારતા? જોજો આજુબાજુ બેઠા એને બી મારો ચાલશે, વાંધો નથી, પણ કેલ્સી જાતે મારો. ચલો આગળ વધીએ છીએ. સરસ દાખલો હતો. એવી જ રીતે હવે જોવાનો છે આપણે ઉદાહરણ નંબર 4.6. ઉદાહરણ નંબર 4.6 ની અંદર રકમ પહેલા તો ગૌર ફરમાવજો. શું કીધું છે? N2O5 ના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે માહિતી મળે છે. વાવ, મને રકમમાં કહી દીધું છે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. વાવ વાવ વાવ. તો લખી નાખો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વાર્તા ચાલે છે, કઈ વાંધો નહીં. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે N2O5 નું વિઘટન, ઓહો હો હો વિઘટન આપી દીધું. પણ જો હમણાં થોડી વાર પહેલા મેં N2O5 ના વિઘટનની પ્રક્રિયા લખી હતી ને પહેલા, અહીંયા 4 મોલ NO2 આવે ભાઈ, થોડી સોરી, એ વિઘટન પ્રક્રિયા અલગ રીતે આપી છે. 2 મોલ N2O4 બને છે, કઈ વાંધો નહીં. ચલો એવી રીતે રાખીએ. 2 મોલ N2O4 બને છે અને છૂટું પડે છે O2. ઓકે, એટલે આમાં થતું એવું હોય, NO2 ના 4 અણુ બનતા હોય ને, એ 4 અણુ અંદરો અંદર પ્રક્રિયા કરી બે અણુ, એટલે NO2 એના 2 અણુ એકબીજા સાથે જોઈન્ટ થઈ જાય ને તો બનાવે N2O4. ખરેખર આમ તો અહીંયા તમે 4 મોલ N2O4 બી NO2 પણ લખી શકો, પણ એ 4 મોલ ભેગા થાય, આ 2 ભેગા થાય તો 1 બને, તો 4 ભેગા થાય તો 2 મોલ બની જાય. બસ એટલે લખેલું છે, એટલે ડોન્ટ બી ગભરાઈ. એ આપણા આગળ પી વિભાગના તત્વો ચેપ્ટરમાં તમને ખ્યાલ આવી જશે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એવો વાયુ છે કે એ વાતાવરણમાં આપમેળે સંયુગ્મન પામે, એટલે દ્વિઅણુ બને છે, કોઈ દી એકલો ના હોય, સમજ્યા? એટલે તમને ખ્યાલ આવી જશે. અત્યારે છોડો એ વાતને, અત્યારે સમીકરણ આપણને રકમમાં આપ્યું જ છે. હવે એના માટે તમને પરિણામો આપ્યા છે, હું પરિણામ અહીંયા લખતો નથી, દેખાય છે ક્રમ નંબર 1 2 સમય 0 અને 100. તો હું અહીંયા સાદી સિમ્પલ ભાષામાં એવું લખી શકું કે N2O5 જે છે ગેસ ફોર્મમાં એની શરૂઆતની સાંદ્રતા હવે દબાણમાં આપી છે, એટલે હું આની જગ્યાએ હું લખું છું PN2O5 0, અથવા ઉપર 0 કરી દો, આને જવા દઈએ. 0 સમયની સાંદ્રતા, તો 0 સમયની સાંદ્રતાથી 0.5 atm. ઓકે, 100 સેકન્ડ બાદ આ હતી t બરાબર 0 સમય. હવે t બરાબર કેટલી સેકન્ડ થઈ જાય છે? 100 સેકન્ડ બાદ કુલ દબાણ, એટલે હવે મને જે આપ્યું છે ને p ટોટલ છે પહેલા, જોજો પ્રક્રિયા થયા બાદ p ટોટલ મને આપ્યું છે 0.512. આવું આપણે એક થિયરી ભણ્યા હતા, એની અંદર પણ મેં શીખવાડેલ છે, તો એ મુજબ જ આગળ વધવાનું છે. અહીંયા ખરેખર મારે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એટલે હું સૂત્ર શું વાપરવાનો? તો આપણી પાસે સૂત્ર હતું k બરાબર આપણી પાસે સૂત્ર હતું, એક જ મિનિટ બેટા, થોડી નોટિફિકેશનો વચ્ચે વચ્ચે આવી જાય ક્યારેક. હા, k બરાબર આપણી પાસે સૂત્ર શું હતું? તો હતું 2.303/t log N2O5 છે, એટલે ઉપર N2O5 ની 0 સમયની સાંદ્રતા અપોન N2O5 ની t સમયની સાંદ્રતા, આવું સૂત્ર મૂકવાના. હવે N2O5 ની 0 સમયની સાંદ્રતા, હવે એ વાયુ છે એટલે આપણે અહીંયા p લખી દઈએ, ઉભા રહો. P0 N2O5 ની સાંદ્રતા, અને 100 સેકન્ડ પછી જે થયેલી હશે એ N2O5 ની સાંદ્રતા લેવાની ને આપણે. તો ક્લિયર છે? પણ સાહેબ આપણને તો 0 સમયની સાંદ્રતા તો આપી છે, પણ આ 100 સેકન્ડ પછી N2O5 ની કેટલી થાય તો એ નહીં આપી, મને શું આપ્યું છે? p ટોટલ. કઈ વાંધો નહીં, ચલો ગણી નાખીએ. હવે ગણવા માટે આપણે શું કરવાનું? તો આપણે સંતુલન ચેપ્ટરનો અહીંયા ઉપયોગ આવશે, ખાસ ધ્યાન આપજો. સંતુલન ચેપ્ટર માટે આપણે આવું કરતા હતા કે 2 N2O5 it gives 2 mol N2O4 plus O2. તો એવું કહેતા હતા શરૂઆતમાં દબાણ મારે લખવું હોય તો શરૂઆતમાં આનું દબાણ હતું 0.5 atm, એ તો કીધું હતું, પણ આ બંને હતા નહીં. સંતુલન સ્થપાય ત્યારે, એટલે 100 સેકન્ડ પછી સંતુલન સ્થપાતું હશે, તો સંતુલન જે
કયા સમય સ્થપાય છે? 100 સેકન્ડ. ત્યારે આમાંથી ધારો કે હું એમ કહું છું આ x એટીએમ બન્યું, આ x એટીએમ બન્યું, તો અહીંયા વધ્યું કેટલું? 0.5 માઇનસ x. પણ હવે સમજો N2O5 ના કેટલા મોલ છે? 2 છે, તો અહીંયા બાદ કરવા પડશે 2x. સાથે N2O4 કેટલા મોલ બન્યું? અહીંયા 2, તો અહીંયા મલ્ટીપ્લાય બાય 2. તો P ટોટલ એટલે 100 સેકન્ડે સંતુલન સ્થપાય ત્યારે P ટોટલ બરાબર હું શું લખી શકું? તો હું લખી શકું 0.5 માઇનસ 2x પ્લસ 2x પ્લસ x. આ બધાનો સરવાળો લખવો પડશે ને? સમજાય છે? તો P ટોટલ તો મને ખબર હતી કે 100 સેકન્ડ પછી P ટોટલ કેટલું થઈ જાય? 0.512. કોઈ વાંધો નહીં, તો ઇઝ ઇક્વલ ટુ 0.512 એટીએમ થઈ ગયું ને. તો અહીંયાથી તો આ 2x ગયા, તો વધ્યું શું? 0.5 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 0.512. એવું કરવાનું સામે પગાડ દો, તો x ઇઝ ઇક્વલ ટુ આવી જશે 0.012 એટીએમ. ચલો, x ની કિંમત મળી મને. હવે જો હું આ x ની કિંમત અહીંયા ઠપકારી દઉં, કેમ ત્યાં ઠપકારવાની વાત ચાલે છે? તો વાત એટલા માટે ત્યાં ઠપકારવાની ચાલે છે કારણ કે આ જે દબાણ છે એ દબાણ શું થવાનું? તો N2O5 નું t બરાબર 100 સેકન્ડે દબાણ કેટલું થવાનું? 0.5 માઇનસ 2x. ચલો આપણે બીજું પેજ લઈ લઈએ એટલે ખ્યાલ આવી જશે બધાને. કોન્સન્ટ્રેટ કરજો. આ બાજુ કરીશું. હવે વાત એવી ચાલતી હતી કે આપણને x મળી ગયું છે, તો t સમયે N2O5 નું આંશિક દબાણ કેટલું થયું હતું? તો મને રકમમાં દેખાયું હતું ને ભાઈ, 0.5 માઇનસ 2x જેટલું થયું હતું, અને x ની વેલ્યુ મને મળી ગઈ છે. તો ઠપકારી દો, 0.5 માઇનસ 2 ઇન્ટુ 0.012 એટલે અહીંયા થઈ જશે 0.5 માઇનસ 0.024. હવે વાત બાકી કરવાની હે. ઉભારો કેલ્સી મહારાજ લઈ લઈએ આપણે એટલે ખ્યાલ આવી જાય તમને. ઓ ભાઈ નાનું થઈ જાય, નાનું યાર, આવડું મોટું કેલ્સી નહીં જોતું ભાઈ. હા ચાલો ચાલો જોઈએ. તો આપણે બાદ કરવાના 0.5 માઇનસ 0.024, તો આપણો જવાબ આવે 0.476. 0.476 એટીએમ. આ થઈ જશે t સમય એટલે 100 સેકન્ડ પછી N2O5 નું દબાણ. ચાલો તો હવે દાખલો પૂરો ને, આવા ના બાદ લઈ લો છો, કારણ કે તમારે ગણતરી થોડીક જાતે કરવાની આવશે, મન નહીં ફાવતી એટલે. સમજી ગયા ને તમે? સાયન્સ લીધું છે એટલે આવડવું જ જોઈએ. જો હવે હું અહીંયાથી આગળ ગણતો નથી, આપણે હવે પ્રેમથી સૂત્ર જ મૂકવાનું છે. કયું? k બરાબર 2.303 બાય t log p0 સમયે એટલે N2O5 ની શરૂઆતની સાંદ્રતા અને 100 સેકન્ડ બાદ સંતુલને N2O5 ની સાંદ્રતા. બધી કિંમત રેડીમેડ છે. 2.303 100 સેકન્ડ પછીની વાત ચાલે છે. log 0 સમયની સાંદ્રતાથી 0.5 એટીએમ અને t સમયે 100 સેકન્ડ પછી એ ઘટીને થઈ હતી 0.476 એટીએમ. 0.5 ભાગ્યા 0.476 કરવાનું, જે જવાબ મળે એનો log જવાનો. log મળી જાય એટલે ગુણ્યા 2.303 ભાગ્યા 100 કરી દેવાનું. બોલો કે મળી જાય. અહીંયા બાજુમાં તમને ગણતરી દેખાતી હશે, થોડું ઝૂમ આઉટ કરી દીધું, ઝૂમ ઇન કરી દીધું છે એટલે દેખાતું હશે તમને. જો આ જવાબ દેખાયો, આ મેં ટિક આઉટ કર્યો છે, દેખાયો એટલે જવાબ આવી જશે. હું સીધો લખી દઉં છું 4.919 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇનવર્સ. ક્લિયર? ડન છે અહીંયા સુધી બધાને? ફાઇનલ? તો એવું કરીએ છીએ, આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 4.6 સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું દાખલા નંબર 4.7. ઓકે, તો ડન. બધા અહીંયા સુધીનું કામ ઓકે. હોમવર્ક બધાને ખબર જ છે, તેમ છતાં કહી દઉં, રફ ચોપડામાં 2 વાર દાખલા ગણવા અને ફેર ચોપડાની અંદર 1 વાર દાખલા ગણવા. ટોટલ તમારા દાખલા 3 વાર ગણાવવા જોઈએ. ક્લિયર? ફેર ચોપડામાં ગણ નાખો અને રફની અંદર 2 વાર. ફેર ચોપડામાં તમે જોઈન ગણશો તો મને વાંધો નથી, કારણ કે વ્યવસ્થિત નોટ બનાવવાની છે, પણ રફની અંદર ગણવા બેસો ત્યારે માત્ર ને માત્ર તમારે રકમ જ જોવાની અને દાખલો ગણવાનો. ક્લિયર છે? ડન છે? ઓકે, ચલો બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, બાય.